નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર આજે આપણે ભૌતિક વિજ્ઞાનના આપણા પ્રકરણ નંબર 10 તરલના યાંત્રિક ગુણધર્મો વિશે વાત કરવાની છે. આપને યાદ હશે ગયા વખતે આપણે ક્યાં સુધી ચર્ચા કરેલી હતી. છેલ્લી વાર જ્યારે આપણે મળ્યા ત્યારે આપણે હાઇડ્રોલિક પ્રેસ અને હાઇડ્રોલિક લિફ્ટના ઉદાહરણની વાત કરી હતી. હાઇડ્રોલિક બ્રેકની પેલી આકૃતિ પણ આપણે જોયેલી હતી. બરાબર. કયા સિદ્ધાંત ઉપર એ કાર્યો કરે છે? હાઇડ્રોલિક પ્રેસ અથવા હાઇડ્રોલિક લિફ્ટ અને હાઇડ્રોલિક બ્રેક કયા સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે મિત્રો? યાદ આવ્યું? પાસ્કલના તરળ દબાણના પ્રસરણના નિયમ ઉપર. અને હા, આપણે તમને પેલો પિચકારીવાળું એક નાનકડું કામ પણ આપ્યું હતું કે પિચકારીની આગળ પેલી નાનકડી દડી ફિટ કરીને કરી જુઓ. પ્રયત્ન કર્યો હતો? એવો કોઈ પ્રયત્ન આપણે કર્યો હતો? મજા આવી હશે. જો તમે પ્રયત્ન કર્યો હશે તો ચોક્કસ મજા આવી હશે. બહુ સરસ મજાનો સરળ પ્રયોગ છે એકદમ, અને એનાથી તરલ દબાણ પ્રસરણના નિયમની ખાસી એવી સમજૂતી મળી શકે એમ છે. સાથે સાથે તમે જો જરાક આપણે આ પ્રકરણ સિવાયની સહેજ વાત કરી લઉં તો વચ્ચે જો તમે એનો બરાબર અભ્યાસ કરો ને તો થોડોક પેલું પ્રક્ષિપ્ત ગતિ પણ તમે ભણ્યા હતા યંત્રશાસ્ત્રમાં ચોથા પ્રકરણમાં. તો આ પાણીના અણુઓ બહાર આવ્યા પછી કઈ રીતે ગતિ કરે છે ધ્યાનથી જુઓ તો થોડો પેલો પ્રક્ષિપ્ત ગતિનો પણ વિચાર તમે કરી શકો સાથે સાથે. હા, સારું, ચાલો. એ વાત હતી આપણી ગયા વખતની. આ વખતે મેં કહ્યું હતું એમ પહેલાં આપણે કેટલાક દાખલાઓ જોઈશું અને પછી આ યંત્રશાસ્ત્ર જે ભણી રહ્યા છે આપણે, તરલનું યંત્રશાસ્ત્ર, એના એક અન્ય વિભાગમાં દાખલ થઈશું. કરીએ શરૂઆત. તૈયાર છો કેલ્ક્યુલેટર લઈને? આપણે વાત કરી હતી, મેં કહ્યું હતું તમને કેલ્ક્યુલેટર લાવજો જ. લાવ્યા ને? સરસ. ચાલો શરૂઆત કરીએ. વધારે સમય પસાર કરવાની જરૂર નથી એમાં. ફટાફટ દાખલાઓ તરફ આગળ વધીએ. જુઓ તમારા સ્ક્રીન ઉપર હું રકમ મૂકી રહ્યો છું હવે. રાઈટ. સૌથી પહેલાં ઉદાહરણ નંબર 5થી આપણે વાતની શરૂઆત કરવાની છે. કાયમની જેમ પહેલાં મેં એનો જવાબ સંતાડી દીધો છે, અત્યારે તો ઢાંકી રાખ્યો છે. ચાલો શરૂઆત કરું છું હું. રકમ વાંચું છું, સાંભળો, સમજો. આડછેદના જુદા જુદા ક્ષેત્રફળ ધરાવતી 2 સિરિંજ પાણીથી ભરેલી છે અને પાણી ભરેલી એક રબર ટ્યુબ સાથે ચુસ્તપણે જોડાયેલી છે. સિરિંજમાંના નાના પિસ્ટન અને મોટા પિસ્ટનના વ્યાસ અનુક્રમે 1 સેન્ટીમીટર અને 3 સેન્ટીમીટર છે. કલ્પના થાય છે? થોડું આમ વિઝ્યુલાઇઝ કરવાનો પ્રયત્ન કરો. ભાઈ, પેલા 2 ઇન્જેક્શન જેવો વિચાર કરો ને. 2 ઇન્જેક્શન છે, આગળ એની સોય રાખેલી નથી અને એ બંને ઇન્જેક્શનને નાની પાતળી ટ્યુબથી એકબીજા સાથે જોડી દીધા છે અને એ બધામાં પાણી તો ભરેલું છે જ. બરાબર છે? ચાલો, હવે પહેલો સવાલ. એક બાજુ મોટું ઇન્જેક્શન છે, બીજી બાજુ નાનું છે. જાણે કે વ્યાસ ઉપરથી ખબર પડી જાય. પિસ્ટનની સામેનો વ્યાસ જે લખેલો જ છે એમાં 1 સેન્ટીમીટર 3 સેન્ટીમીટર. ઓકે, ચલો પહેલો સવાલ. જ્યારે નાના પિસ્ટન ઉપર 10 ન્યૂટન બળ લગાવવામાં આવે ત્યારે મોટા પિસ્ટન ઉપર લાગતું બળ શોધો. નાના પિસ્ટન ઉપર 10 ન્યૂટન બળ લગાવીએ ત્યારે મોટા પિસ્ટન પર કેટલું બળ લાગતું હશે? કેવી રીતે શોધશો મિત્રો? કયું સૂત્ર વાપરવાનું? હા, બોલવું જોઈએ આપણે. ભલે મને નથી સંભળાતું, તમે બોલો એ પણ બોલો, તમને જલ્દી યાદ રહેશે. સારું, તો અહીંયા આગળ આપણે સૂત્ર વાપરીશું કયું? F2 બરાબર A2/A1 ઇન્ટુ F1. મોટા પિસ્ટનમાં જે બળ આવશે તે નાના કરતાં A2/A1 ગણું હશે. ઓકે, ચલો ગણતરી બતાવું કેવી રીતે કરવાની. તરલ દબાણ પ્રસરણનો નિયમ F2 A2 બરાબર F1 A1. F2ને કરતાં બનાવ્યો. ઓકે, ચલો F1 ઇન્ટુ A1 અપોન A2. તો હવે કંઈક આમાં ગરબડ નથી લાગતી? ચોક્કસપણે આને યોગ્ય રીતે તમે લખી જુઓ જોઈએ. આપણે સૂત્ર મૂકીશું, યોગ્ય રીતે ગણતરી કરીશું તો તમને જવાબ મળશે ચોક્કસ. સૂત્ર શું હોવું જોઈતું હતું મિત્રો? આ સૂત્ર અહીંયા આગળ થોડીક યોગ્ય રીતે લખી દઈએ તો F2 A2ની જગ્યાએ શું હોવું જોઈએ? F2 અપોન A2, એટલે કે આમ F2 અપોન A2 F1 અપોન A1 હોવું જોઈએ. અને તો પછી આપણું સૂત્ર થઈ જાય F1 A2 અપોન A2 A1. રાઈટ, આવું સૂત્ર થઈ જાય આપણું. ચલો કિંમતો મૂકવાની છે એની. યોગ્ય રીતે કિંમતો મૂકો. અહીંયા R2 કરી દો, અહીંયા R1 કરી દો.
હવે કિંમતો મૂકો જોઈએ. કિંમત મૂકશો તો તમને યોગ્ય જવાબ મળી જ જશે, 90 ન્યૂટન જેટલો. નાનકડી વાત છે, બહુ વધારે સમય પસાર કરવાની જરૂર નથી. ચલો એના પછી સાથે સાથે આપણે હજુ બીજો એક સવાલ એમાં રાખ્યો છે. બીજો એક સવાલ છે હજુ, જુઓ જોઈએ શું છે એ સવાલ. અહીંયા જો નાના પિસ્ટનને 6 સેમી જેટલો અંદર તરફ ધકેલવામાં આવે તો મોટો પિસ્ટન બહાર તરફ કેટલો ખસશે? નાના પિસ્ટનને 6 સેમી જેટલો અંદર તરફ ધકેલીએ આપણે. અહીંયા આગળ લખ્યું જ છે, સ્પષ્ટ છે એકદમ. ચલો કેવી રીતે ગણવાનું આને? મિત્રો અહીંયા આગળ નાનકડી વાત તમારે વિચારવી જોઈએ જાતે. કઈ વાત વિચારવાની છે? જુઓ જોઈએ, યાદ કરવો જોઈએ. આપણે એમ કહ્યું હતું કે આ તરલ છે, પાણી છે, અદબનીય છે, રાઈટ? અહીંયા આગળ તરલ છે, પાણી છે, અદબનીય છે. જો એ અદબનીય હોય તો તમે એક તરફથી એને દબાવવાનો, એક તરફથી બળ આપવાનો પ્રયત્ન કરો તો નાનું પિસ્ટન જેટલું કદ ખસેડે એટલું જ કદ મોટા પિસ્ટન બાજુ પણ બહાર જશે. કદ બંને સરખા જ રહેશે, કદમાં ફરક પડવાનો નથી. કદમાં ફરક પડવાનો નથી, યાદ રાખજો ખાસ. તો પછી કદ એનું એ જળવાતું હોય તો એને જ ધ્યાનમાં લઈ લો ને, એનો જ ઉપયોગ કરીને ગણી નાખો. કેવી રીતે ગણીશું ભાઈ? કદ જાળવી રાખવાની વાત કરવી હોય તો જેટલું પિસ્ટન અંદર ખસે એના પ્રમાણેનું કદ બંને બાજુ સરખું. ચાલો જોઈએ ગણતરી કેવી રીતે કરવી, સૂત્ર કેવી રીતે છે. જુઓ તમને બતાવું. પાણીને સંપૂર્ણ અદબનીય ગણાય. નાના પિસ્ટનને અંદર ખસેડતા જેટલું કદ ખસે એટલું જ કદ મોટા પિસ્ટનને લીધે બહાર તરફ ખસે. હમણાં જ મેં કહ્યું આપને. હવે એનો ઉપયોગ કરો તો L1A1 બરાબર L2A2. આ L1 અને L2 છે, બીજું કાંઈ નહીં પણ પિસ્ટન કેટલો ખસેડ્યો તેની ચિહ્ન, તેનું સંજ્ઞા રાખી છે આપણે. તો L1A1 બરાબર L2A2 અને L2ને કરતા બનાવો. L1A1 એટલે πr1² છેદમાં πr2². જવાબ કિંમતો તમારે મૂકવાની છે, કિંમતો તમારે મૂકવાની. કેલ્ક્યુલેટર તમારી પાસે છે જ. કિંમત મૂકીને કરો ગણતરી. ચલો R1 કેટલું હતું, R2 કેટલું હતું? હા, R1 R2 બરાબર છે, યાદ આવ્યું એ જ. તો ગણતરી કરીએ એટલે શું જવાબ મળે? જવાબ તમારો લગભગ 0.67 ગુણ્યા 10⁻² જેવો આવશે. એ જવાબ લગભગ 0.67 ગુણ્યા 10⁻² મીટરના ક્રમનો જવાબ આવશે. અહીંયા તમને એક પ્રશ્ન થવો જોઈએ મિત્રો, કે અહીંયા આપણે વાતાવરણનું દબાણ તો ગણ્યું જ નહીં. કેમ પિસ્ટન ઉપર વાતાવરણનું દબાણ નહીં લાગતું હોય? આપણે એને તો ગણ્યું નહીં ક્યાંય. મિત્રો એનું કારણ છે કે અહીંયા બંને પિસ્ટન ઉપર વાતાવરણનું દબાણ લાગે જ છે, બંને તરફ સરખું જ લાગે છે. તો પછી અવગણી શકાય, એકબીજાની સાપેક્ષ છે, એને કેન્સલ કરી શકાય. અવગણવાનો મતલબ છે અવગણીય છે એવું નહીં, પણ એકબીજાની સાપેક્ષે બંનેને કેન્સલ કરી શકાય, રાઈટ? તો આ રીતે તમને નાના નાના દાખલાઓની ગણતરી કરતાં આવડવી જોઈએ. બરાબર છે? શું હજુ એક કરવો છે દાખલો એમ? ચાલો કરીએ. હજુ એકાદ ઉદાહરણ કરી જોઈએ. ચાલો તમે કહો છો તો આપણે એકાદું નાનકડું એવું ઉદાહરણ કરી જોઈએ. અહીંયા આગળ હવે જે હું વાત કરવા જઈ રહ્યો છું તે તમને હું એક રકમ લખાવું છું, તમને હું રકમ લખાવીશ, તમારે એને સોલ્વ કરવાનો પ્રયત્ન કરવાનો છે, રાઈટ? આ દાખલો તો આપણે કરી લીધેલો છે, એની જ બીજી ચિંતા આપણે કરવાની રહેતી નથી. ચલો હું રકમ કહું છું તમને કે ધારો કે અહીંયા આગળ, ચલો ને એક કામ કરીએ, હું રકમ લખાવું એના કરતાં ઉદાહરણ નંબર ચોપડીનું છે એ સોલ્વ કરી લો ને. ઉદાહરણ નંબર ચોપડીમાં આપેલું છે 6 નંબરનું ઉદાહરણ. આ 6 નંબરનું ઉદાહરણ સોલ્વ કરવાનો પ્રયત્ન કરો. બરાબર છે? આમ પણ આપણી પાસે સમયની થોડી મર્યાદાઓ છે, એટલે હવે એ તરફ હું જતો નથી વધારે. તમને આવડશે એવું માનું છું હું. ઉદાહરણ નંબર 6 સોલ્વ કરવાનો પ્રયત્ન કરો. આપણે જે હમણાં શીખ્યા છે તેના પર જ આધારિત છે. આપણે આગળ વધવું છે, નવા મુદ્દા તરફ જવું છે, નવા વિભાગમાં જવું છે. ચાલો એની ચર્ચા શરૂ કરું. મિત્રો અત્યાર સુધી જે આપણે ચર્ચા કરી આ પ્રકરણની અંદર એ તરલ વિજ્ઞાન હતું, આપણું તરલનું યંત્રશાસ્ત્ર હતું. પણ મુખ્યત્વે તમે જાણો છો એમ તરલ યંત્રશાસ્ત્રનો આપણે બે રીતે આપણે એનો અભ્યાસ કરી શકીએ. કઈ? તો એક, તરલ જ્યારે સ્થિર અવસ્થામાં હોય, સ્થિર અવસ્થામાં એટલે કે સંતુલન અવસ્થામાં હોય ત્યારનો અભ્યાસ કરી શકાય. અને બીજો, તરલ જ્યારે ગતિ કરતું હોય, વહી રહ્યું હોય તે અવસ્થામાં પણ અભ્યાસ કરી શકાય. તમે માર્ક કર્યું હોય તો આપણે અત્યાર સુધી જેટલા પણ નિયમોની ચર્ચા કરી આ બધામાં ક્યાંય પણ તરલની ગતિની ચર્ચા કરી ખરી? તરલના વહનની ચર્ચા કરી ખરી?
આપણે શરૂઆત તો કરી. તરલ એટલે શું? તો કે વહી શકે એવું દ્રવ્ય, જેનું વહન થઈ શકે એવું દ્રવ્ય એટલે તરલ. પણ હજુ સુધી આ પ્રકરણમાં આપણે આજે ત્રીજી વાર મળી રહ્યા છીએ ત્યાં સુધીમાં હજુ આપણે તરલના વહનની તો વાત કરી જ નથી. મિત્રો, તરલ વહી શકે એવું છે એનો મતલબ એમ નહીં કે હંમેશા વહ્યા જ કરે. એ સ્થિર હોય તે પરિસ્થિતિનો પણ વિચાર કરવો જોઈએ. અને આપણે એટલે જ તો એની સાથે સંકળાયેલા એવા કેટલાક નિયમોની ચર્ચા કરી. જેમ કે શરૂઆત શેનાથી કરી હતી આપણે? અલગ અલગ નિયમોનો વિચાર કરતા જઈએ તો ઓફકોર્સ પાસ્કલના નિયમની વાત કરીએ આપણે. ત્યાર પછી જે ચર્ચા કરીએ પાસ્કલના જ તરલ દબાણ પ્રસરણના નિયમની પણ વાત કરી લીધી આપણે, રાઈટ? અચ્છા, એની સાથે સાથે આપણે કેટલીક ભૌતિક રાશિઓની ચર્ચા કરી, જેમ કે દબાણ, વિવિધ એકમો સહિત, ઘનતા, સાપેક્ષ ઘનતાની પણ વાત કરી. અને આ જે નિયમો શીખ્યા તમે એના ઉપયોગોની પણ ચર્ચા કરી મેં. એટલે એ બધી વાત તો બરાબર છે. આ ઉપરાંત થોડુંક તમારા પોતાના નોલેજ માટે પણ તમારે સ્વપ્રયત્ને થોડાક એક બે બીજી વાતોની પણ ચર્ચા કરવી જોઈએ. તમારે જાતે વિચારવું જોઈએ. જેમાંની એક વાત છે એ તારક અથવા ઉત્પ્લાવક બળ, અને એની સાથે જોડાયું છે એ આર્કિમિડીઝનો સિદ્ધાંત. આ બંને બાબતની તમારે ચર્ચા કરવી જોઈએ. આપણા પુસ્તકમાં પણ એને બોક્સ મેટર તરીકે આપેલું છે. એ વાંચજો, વિચારજો, એના વિશે માહિતી ગ્રહણ કરવી સારી. ઓકે? પણ આ બધી જે ચર્ચા હતી એ તરલ સ્થિર સ્થિતિમાં રહ્યું હોય ત્યારની ચર્ચા હતી. એમાં દબાણ પણ આવી ગયું, ગેજ દબાણ પણ આવી ગયું, એબ્સોલ્યુટ પ્રેશર, નિરપેક્ષ દબાણ પણ આવી ગયું. હવે મારે વાત કરવી છે તરલ યંત્રશાસ્ત્રના બીજા વિભાગની. પહેલો વિભાગ હતો એ સ્ટેટિક હતો, સ્ટેટિક્સ એટલે કે સ્થિર અવસ્થાની વાત હતી આ. હવે જે હું વાત કરવા માંગુ છું તે વહન કરતું હોય જ્યારે તરલ, ત્યારે એની સાથે સંકળાયેલા એવા ગુણધર્મોની મારે ચર્ચા કરવી છે. જ્યારે તરલ વહન કરતું હોય ત્યારના ગુણધર્મોની ચર્ચા, જેને આપણે તરલનું ડાયનેમિક્સ કહીએ છીએ. એને આપણે તરલનું ડાયનેમિક્સ કહીએ છીએ. ગતિ વિજ્ઞાન છે. પેલું સ્ટેટિક હતું, હવે ડાયનેમિક્સની વાત કરવાની છે. આ તરલના ડાયનેમિક્સમાં આપણે શરૂઆત કરવી છે ધારારેખી વહનથી. ધારારેખી વહન. આ ધારારેખી વહન એટલે શું હશે? એને સમજવા માટે થોડીક આકૃતિ વગેરેની પણ આપણે મદદ લઈશું અને એના પરથી ચર્ચા કરી જોઈશું કે ભાઈ ધારારેખી વહન કોને કહેવું. સામાન્ય રીતે મિત્રો, જે તરલ ખૂબ ધીમેથી વહેતું હોય તો એ ધારારેખી વહન કરી શકે. પહેલી વાત, રાઈટ? આ તો એની ઓળખાણ છે માત્ર એક નાનકડી. એને જો આકૃતિની મદદથી સમજીએ તો બહુ સરળતાથી સમજી શકાય. જો મિત્રો, જ્યારે કોઈ ખૂબ ધીમેથી વહેતા પ્રવાહીનો વિચાર કરો તો આ વહન કરતા વખતે પ્રવાહી જે અલગ અલગ બિંદુ પાસેથી પસાર થઈ રહ્યું હોય તે દરેક બિંદુ પાસે તરલનો વેગ સમય સાથે અફર રહેવો જોઈએ. પ્રત્યેક બિંદુએ તરલનો વેગ સમય સાથે અફર રહેવો જોઈએ. જોજો ભાઈ, આમાં ક્યાંક ગેરસમજ ન થાય. મેં એમ કહ્યું છે દરેક બિંદુ પાસે વેગ સમય સાથે અફર રહેવો જોઈએ. એવું નથી કહ્યું કે દરેક બિંદુએ વેગ સમાન હોય. ના સમજાયું? ચાલો તો પછી એક કામ કરો, આકૃતિ જોઈએ. આકૃતિમાં નામકરણ સાથે હું ચર્ચા કરું એની તરત ખબર પડી જશે. હા, ચલો ટેલિટોપ ઉપર આપણે આકૃતિ જોવાની છે. તરલના ડાયનેમિક્સની હું વાત કરી રહ્યો છું. ધારારેખી વહન માટે અહીંયા જે આ બ્લેક કલરની જે એક વક્ર રેખા મેં દર્શાવેલી છે એના પર નજર કરો. આમ, રાઈટ? એ તરલ વહન દર્શાવાયું છે. આ એક વહન કરતા એવા તરલનો ગતિમાર્ગ મેં દર્શાવ્યો છે. આ વહન કરતા તરલના ગતિમાર્ગમાંના ત્રણેક બિંદુઓ મેં ધ્યાનમાં લીધા, પી, ક્યુ અને આર. આ જે ત્રણ બિંદુઓ હું ધ્યાનમાં લઉં છું એ ધ્યાનમાં લીધેલા ત્રણેય બિંદુઓ પાસે તરલના વેગ જુઓ. આપણે ભણી ગયા તત્કાલીન વેગ તો, અથવા તાત્ક્ષણિક વેગ તમે કીધું હોય, આપણે ભણ્યા જ છીએ. વક્રમાર્ગને આપેલા બિંદુએ સ્પર્શક રૂપે હોય, રાઈટ? બરાબર છે ને? હા. અહીંયા આગળ બિંદુ પી જુઓ. બિંદુ પી પાસે તરલનો વેગ સ્પર્શક રૂપે વીપી દિશામાં પણ મેં દર્શાવ્યો છે. એવી રીતે ક્યુ બિંદુ પાસે તે વીક્યુ દર્શાવ્યો છે. આર બિંદુ પાસે મેં એને વીઆર તરીકે દર્શાવ્યો છે. પહેલાં તો એમ નક્કી કરો કે આ ત્રણેય વેગ એક જ દિશામાં છે ખરા? નથી. દેખાય જ છે દરેકની દિશાઓ જુદી જુદી છે. ત્રણેયના વેગની દિશા જુદી છે એટલે વેગ જુદા છે એમ જ કહેવાય. ચોક્કસપણે જુદા જ કહેવાય. સાથે સાથે એના મૂલ્યો પણ સરખા હોય એવું જરૂરી નથી.
આ વીપી, વીક્યુ અને વીઆર ત્રણેયના મૂલ્યો કંઈ સરખા જ હોય એવું જરૂરી નથી. તો મિત્રો બરાબર સમજો, અહીંયા જેટલા પણ તરલ કણો આ માર્ગે આવશે એ જેટલા કણો બિંદુ પી પર આવશે તે તમામનો વેગ વીપી હોવો જોઈએ. જ્યારે એ ગતિ કરીને બિંદુ ક્યુ પર પહોંચે ત્યારે તેમનો વેગ વીક્યુ થવો જોઈએ. આગળ ગતિ કરીને જ્યારે આર પર પહોંચે ત્યારે દરેકનો વેગ વીઆર થવો જોઈએ. કહેવાનો અર્થ એમ છે કે આ માર્ગે ગતિ કરતા દરેક કણનો આપેલા બિંદુએ વેગ અફર રહેશે. અર્થ એવો નથી કે વીપી, વીક્યુ અને વીઆર સમાન હોય. એક નાનકડા આંકડાની રીતે વાત કરું તો કદાચ એવું બને કે આ બિંદુ પી પાસે કોઈ તરલ કણનો વેગ 0.5 મીટર પર સેકન્ડ છે, તો જ્યારે તે ક્યુ પર પહોંચે ત્યારે તેના વેગનું મૂલ્ય કદાચ 0.6 મીટર પર સેકન્ડ હોઈ શકે. અહીંયા બિંદુ આર ઉપર તે 0.65 મીટર પર સેકન્ડ હોઈ શકે, એનો વાંધો નથી. પણ જ્યારે જે તરલ કણ બિંદુ પી પર આવે ત્યારે દરેકનો વેગ 0.5 મીટર પર સેકન્ડનું મૂલ્ય જ ધરાવે અને દિશા પણ આ સ્પર્શકની દિશામાં જ હોય. તેવી જ રીતે ક્યુ પર એ જ્યારે પહોંચે ત્યારે 0.6 અને અહીંયા પહોંચે ત્યારે 0.65. આમ દરેકે દરેક બિંદુ પર તેના મૂલ્યો, દિશા આમ સમાન હોય એ જરૂરી નથી, પણ દરેક કણ પી ક્યુ પર પસાર થાય ત્યારે તે મૂલ્ય અફર હોવું જોઈએ. આ મૂળ વાત છે. જો આ પ્રમાણે થઈ શકે, આ પ્રમાણે જો વહન થતું હોય તો આવું ધારારેખી જે વહન છે એને આપણે કહીએ છીએ સ્થાયી વહન. હા, એને આપણે કહીએ છીએ સ્થાયી વહન. ધ્યાનમાં રાખજો, એને આપણે સ્થાયી વહન તરીકે ઓળખીએ છીએ. તો ચાલો આપણે વાત કરવી હતી એ ધારારેખી વહન અંગેની. એમાંનો એક વિશિષ્ટ પ્રકાર હતો આ સ્થાયી વહન. મિત્રો, આપણે આ ધારારેખી વહનની કેટલીક લાક્ષણિકતાઓની ચર્ચા કરવી છે. ઓફકોર્સ પુસ્તકમાં સીધી બધી જ લાક્ષણિકતાઓ 1, 2, 3, 4, 5 આમ લખીને નથી આપેલી આપણને. હા, પણ આપણે એને સમજવાનો પ્રયત્ન કરીએ. બહુ સરસ મજાની વાત છે. જુઓ, સૌથી પહેલાં તો ધારારેખા. ધારારેખા એટલે શું? તો ધારારેખી વહન દરમિયાન તરલ કણો જે માર્ગે વહન કરે છે એમનો જે પ્રવાહ માર્ગ છે તેને જ આપણે ધારારેખા તરીકે ઓળખીએ છીએ. જે માર્ગે તે વહન કરે છે એને જ આપણે ધારારેખા એવું નામ આપ્યું છે. પણ જો કે એની એક વ્યાખ્યા છે. ભાઈ, ધારારેખા એટલે શું? તો તરલ વહન દરમિયાન જે માર્ગે, જે વક્ર માર્ગે વહન કરી રહ્યા છે, બરાબર સમજો. ધારારેખા એ એવા વક્રો છે કે જેના પ્રત્યેક બિંદુએ દોરેલો સ્પર્શક તે બિંદુએથી પસાર થતા તરલ કણના વેગની દિશાનું સૂચન કરે છે. બોલું ફરી સાંભળો. ધારારેખા એ એવા વક્રો છે કે જેના પ્રત્યેક બિંદુએ દોરેલો સ્પર્શક તે બિંદુએથી પસાર થતા તરલ કણના વેગની દિશાનું સૂચન કરે છે. હમણાં જ તમે આકૃતિ જોઈતી. હવે ફરી વારંવાર એ આકૃતિ મારે બતાવવાની જરૂર નથી. તમે આકૃતિમાં જોયું કે મેં ત્યાં આગળ સ્પર્શકો દોરેલા હતા. એ સ્પર્શકો તરલ કણના વેગની દિશા દર્શાવતા હતા. માટે એ જે મેં વક્ર દોરેલો હતો એ ધારારેખા હતી. યાદ રાખો. પહેલી વાત, પહેલી લાક્ષણિકતા તરીકે એની વ્યાખ્યા યાદ રાખવાની. ઓકે, ચલો નેક્સ્ટ. બીજો મુદ્દો એક. આ ધારારેખાઓ છે એ એકબીજાને છેદી શકે નહીં. ધારારેખાઓ પરસ્પર છેદતી નથી. શા માટે ન છેદે મિત્રો? તો હમણાં આપણે કહ્યું એમ, ધારારેખા એવા વક્રો છે જેના પ્રત્યેક બિંદુએ દોરેલો સ્પર્શક તરલ કણના વેગની દિશા દર્શાવે. જો તેઓ એકબીજાને છેદી નાખશે તો શું થાય? ચલો જોઈએ, હું આકૃતિ દોરીને બતાવું તમને. રાઈટ, નજર કરો જરા. અહીંયા આગળ ધારો કે આ એક ધારારેખા છે અને આ એક અન્ય ધારારેખા પણ છે. આ બંને ધારો કે એકબીજાને છેદે છે. બેવ ધારારેખાઓ અરસપરસ છેદી રહી છે. તેનું છેદ બિંદુ ક્યાં ગયું? બરાબર. હવે પહેલી ધારારેખાની તરલ કણના વેગની દિશા દર્શાવી હોય તો મારે આમ સ્પર્શક દોરવો જોઈએ અને બીજા માટે સ્પર્શક દોરું તો એ આ દિશામાં દોરાશે. હવે એનો અર્થ એમ થયો કે આ એક જ બિંદુ પાસે તરલ કણ બે વેગ ધરાવે છે. આ એક જ બિંદુ, આ રહ્યું આ એક જ બિંદુ પાસે તરલ કણ બે દિશા ધરાવે છે. આવું બની શકે ભાઈ? એક સાથે કોઈ બે દિશામાં ગતિ કરે એવું બને? ના ભાઈ, શક્ય નથી. કોઈ એક જ બિંદુ પાસે તરલ કણ બે અલગ અલગ દિશામાં ગતિ કરતો હોય તે શક્ય નથી. અને એટલે જ તો બે ધારારેખાઓ પરસ્પર છેદી શકે નહીં. યાદ રાખવું,
બે ધારારેખાઓ પરસ્પર છેદતી નથી. અચ્છા, ત્રીજી વાત કરું તો જો ધારારેખાઓનું આપણે યોગ્ય રીતે વિતરણ કરીએ તો યોગ્ય રીતે વિતરણ કરેલી ધારારેખાઓ તે વિસ્તારમાંથી પસાર થતા તરલ વહનના વેગનો ખ્યાલ આપે છે. ત્યાંથી થઈ રહેલા તરલ વહનના વેગનો ખ્યાલ આપે છે. મતલબ શું એનો? તરલ વહનના વેગનો ખ્યાલ આપે એટલે જો ધારારેખાઓનું વિતરણ ગીચોગીચ થયેલું હોય તો તરલ વહનનો વેગ વધારે છે એમ કહેવાય. જો ધારારેખાઓનું વિતરણ છૂટું છવાયું હોય તો વેગ ઓછો છે એમ ગણાય. આમ યોગ્ય રીતે કરેલું એવું ધારારેખાનું વિતરણ એ તરલ વહનના વેગનો ખ્યાલ આપે છે. આ યાદ રાખવું ખાસ. આ બધી ધારારેખાની લાક્ષણિકતાઓ છે મિત્રો. એનો ઉપયોગ આપણને ધારારેખી વહન સમજવામાં થવાનો છે, એટલે આપણે એની ચર્ચા કરી રહ્યા છીએ. હા, ચાલો, આ તો લિસ્ટની વાત કરી રહ્યા છીએ આપણે. હજુ આ પેલું વિતરણ બરાબર સમજમાં ના આવ્યું હોય કદાચ, તો વિતરણ માટેની આકૃતિ દોરી દઉં એક હું. ચલો દોરું, આકૃતિ દોરું છું, જુઓ જોઈએ. જો હું આમ દોરું છું આકૃતિ, ધારો કે અહીંયા આગળ આ ધારારેખાઓનું વહન મેં દોર્યું. આ દિશામાં વહન થઈ રહ્યું છે. હવે અહીંયા આગળ હું આડછેદની કલ્પના કરું છું. એ આડછેદ આ પ્રમાણે જોઉં છું. ભાઈ, આ એક આડછેદ છે. જે બે ધારારેખાને સાંકળતો મેં આડછેદ બનાવ્યો એ જ બે ધારારેખાને સાંકળતો બીજો એક આડછેદ હું બનાવું છું. જુઓ, રાઈટ. આડછેદની સાઇઝ અલગ અલગ હોય તો સ્વાભાવિક છે ધારારેખાની સંખ્યાઓ ગણવામાં મુશ્કેલી પડે. જો હું આ જ સાઇઝનો આડછેદ અહીંયા વિચારું તો વિચારી જોઈએ. લાવો ને, વિચારીએ શું કામ, દોરી જ જોઈએ. ચાલો, હવે આ બે આડછેદ તો લગભગ સરખા દેખાય છે. અહીંયાથી કેટલી ધારારેખા પસાર થતી હતી? 4. આમાંથી કેટલી ધારારેખા પસાર થઈ? 2 જ. મતલબ કે આ પહેલા આડછેદમાં ધારારેખાઓ ગીચોગીચ હતી, બીજામાં તે છૂટી છવાઈ છે. આનો સીધો સાદો અર્થ એમ થયો કે અહીંયા તરલ વહનનો વેગ વધારે છે, અહીંયા તરલ વહનનો વેગ ઓછો છે. બરાબર, આટલું ક્લિયર થઈ ગયું પહેલાં. હવે બીજી વાત કરવી છે આની સાથે સાથે. આ જ આકૃતિમાં મારે વાત કરવી છે એક નાનકડી. હા, જુઓ, હવે જ્યારે તરલનું વહન આમ થતું હોય ત્યારે મને એમ વિચારીને કહો ને કે આ જે આડછેદ છે આપણું, આ આડછેદમાંથી જેટલું તરલ દાખલ થાય એટલું જ તરલ શું આ બીજા આડછેદમાંથી બહાર નીકળશે? આ રહ્યું આ આડછેદ. ને ભાઈ, પેલું નાનું વચ્ચે દોર્યું છે નહીં. આ આડછેદમાંથી શું પહેલા આડછેદમાં જે તરલ દાખલ થયું એટલું જ તરલ બીજા આડછેદમાંથી એટલા જ સમયમાં બહાર નીકળશે એમ બને કે વધતું ઓછું થઈ શકે? વિચારી જુઓ જોઈએ. અચ્છા, કદાચ તમે એમ વિચારો કે ના, અહીંયા તો આ નાનું આડછેદ છે, પેલું મોટું આડછેદ છે, તો એમાંથી વધારે તરલ આવવું જોઈએ. ચલો એવું માની લઉં કે આમાંથી વધારે તરલ આવવું જોઈએ, તો એ આવશે ક્યાંથી? એ તરલ આવશે ક્યાંથી? એ આડછેદમાંથી. હા, તો આપણે એવી કલ્પના કરીએ, થોડીક હજુ આગળ વધારીએ કલ્પનાને. જેમ કે હજુ આ બીજી ધારારેખાઓ છે. ભાઈ, આ બીજી ધારારેખાઓ હું બનાવું છું. તો હવે એવું બની શકે ને કે આ જે તરલ આવવાનું છે એ આ વધારાની જે ધારારેખા અત્યારે મેં દોરી, એવું માની લો કે કદાચ આ ધારારેખામાંથી આમ કરીને અહીંથી તરલ આવી જાય અંદર, અથવા અહીંથી કોઈ ધારારેખામાંનું તરલ અહીંથી પસાર થાય. જો આવું બને તો એમ કહેવાય કે આ આડછેદમાંથી અહીંયાના કરતાં પહેલાં આડછેદ કરતાં વધારે તરલ વહન કરી રહ્યું છે. પણ શું આ શક્ય છે મિત્રો? શું આવું બની શકે છે? નહીં બને. કેમ? જો એવું બને તો મિત્રો આ શું થયું? અહીંયા જુઓ જોઈએ, આ શું થયું? અહીંયા આગળ આ શું બન્યું? અહીંયા તો બે ધારારેખાઓ પરસ્પર છેદે છે, જે શક્ય જ નથી. એનો અર્થ એમ થયો કે અહીંયા બહારથી કોઈ ધારારેખા અંદર પ્રવેશે એ શક્ય નથી. એટલે કે જેટલો તરલનો જથ્થો અહીંથી દાખલ થાય એ તરલનો જથ્થો અહીંયાથી બહાર નીકળે. હા, સમય સમાન હોવો જરૂરી છે, રાઈટ? તો એ જ વાતને હું જરા જુદી રીતે હવે રજૂ કરું તો જુઓ, એ જ વાતને ફરી એકવાર એક અન્ય આકૃતિની મદદથી મેં રજૂ કરી છે. અહીંયા આગળ આ જે મેં પહેલી આકૃતિ દોરી છે એમાં 3 બિંદુઓ દર્શાવ્યા છે. બે બાજુએ આડછેદ બંને નાના છે એવું તમને દેખાય છે, અને પી, ક્યુ અને આર વચ્ચે ક્યુ આડછેદ છે એ પ્રમાણમાં મોટું છે, રાઈટ? ચલો, હમણાં જ આપણે ચર્ચા કરી એમ આ પીમાંથી પ્રવેશતો તરલનો જથ્થો
અને આરમાંથી બહાર નીકળતો તરલનો જથ્થો સમાન જ હોવો જોઈએ. કેટલો જથ્થો હશે મિત્રો? હું એમ માની લઉં કે અહીંયા દાખલ થતું દળ ડેલ્ટા ટી સમયમાં અહીંથી દાખલ થતું દળ અને અહીંથી બહાર નીકળતું દળ બંને સમાન જ છે એમ માની લઉં હું. ચોક્કસ માની શકાય. ચલો થોડો ડેટા લઈ લઈએ પહેલાં ફટાફટ. બિંદુ પી પાસે તરલ કણનો વેગ વીપી, આડછેદનું ક્ષેત્રફળ એપી અને ઘનતા રોહ પી છે. હા, એપી અને રોહ પી. એ જ રીતે બિંદુ ક્યુ પાસે આડછેદ એક ક્યુ, વેગ વી ક્યુ અને ઘનતા રોહ ક્યુ, અને સેમ એઝ આર પાસે. સમજી ગયા? ચલો હવે અહીંયા આગળ હું એમ કહું છું કે ભાઈ કોઈ આડછેદ પાસેથી પસાર થતા તરલનું દળ જો ડેલ્ટા એમ હોય તો દળ એટલે શું મિત્રો? કદ ગુણ્યા ઘનતા. કદ ગુણ્યા ઘનતા સમજો. હ કદ ગુણ્યા ઘનતામાં જો આ રહી આ ઘનતા તો આવી ગઈ રો, અને કદ એટલે ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ અથવા ઊંચાઈ. અહીંયા લંબાઈ લઈએ તો ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ. એમાં લંબાઈમાં તો આપણે ડેલ્ટા ટી ઇન્ટુ વી એટલે કે વી ડેલ્ટા ટી કર્યું. કેવી રીતે? તો મિત્રો અંતર એટલે વેગ ગુણ્યા સમય, તો એના પરથી આ વેગ ગુણ્યા સમય જ થયું ને. આમ તો સમયનો અંતરાલ તો અંતર જ થયું આ. એટલે કે આ રોહ એ અને ડેલ્ટા ટી ઇન્ટુ વી એ બીજું કાંઈ નહીં પરંતુ દળ થયું. કયું દળ થયું મિત્રો? તો આ ધારો કે હું એમ કહું છું આ પી આડછેદમાં પ્રવેશનું દળ થયું. હમણાં જ આપણે જોયું એમ બે ધારારેખાઓ છેદવાની નથી એટલે પીમાં જે દળ પ્રવેશ છે એટલું જ દળ ડેલ્ટા ટી સમયમાં ક્યુમાંથી પસાર થશે. એ જ પ્રમાણે આરમાં પણ થશે. એટલે કે આપણે વાક્ય લખ્યું કોઈ આડછેદ પાસેથી પસાર થતા તરલનું દળ ડેલ્ટા એમ. જો એને હું અલગ અલગ કહું તો હમણાં આપણે જે સંજ્ઞાઓ આપી તે પ્રમાણે લખાઈ ગયું રો પી એપી વીપી ઇન્ટુ ડેલ્ટા ટી. એ જ રીતે આ અને ક્યુ અને આર માટે પણ લખી દીધેલું છે આપણે. બરાબર. ટૂંકમાં બધા દળ સમાન જ થાય. દળ સમાન થાય તો હવે આમાંથી જે કેન્સલ થતું એને કેન્સલ કરવો જોઈએ. કયું કેન્સલ થશે? તો બધામાં કોમન છે, કરાવી નાખો કેન્સલ. ડેલ્ટા ટી ગયું. હજુ બીજી એક વાત રહી ગઈ. કેન્સલ થાય એવું છે કંઈક. શું જશે? હા, ઘનતા. કારણ તો ભાઈ તરલ પ્રવાહી તરલ છે. કેવું તરલ હોય? પ્રવાહી તરલ કેવું હોય? અદબનીય. અદબનીય હોય એટલે સમગ્ર તરલ વહન દરમિયાન તરલની ઘનતા બદલાવાની નથી. ઘનતા નથી બદલાતી એનો અર્થ એમ થયો કે અહીંયા આગળ આ તરલની ઘનતા રોહ પી, રોહ ક્યુ અને રોહ આર ત્રણેય સમાન જ થશે. સમાન થશે તો કરો કેન્સલ. કરી નાખો એને કેન્સલ. ચલો ભાઈ એ પણ ગયું. તો હવે બાકી રહ્યું શું? એપીવીપી બરાબર એ ક્યુવીક્યુ બરાબર એ આરવીઆર. મતલબ કે અહીંયા આગળ ક્ષેત્રફળ અને પેલો વેગ આમ જુઓ તો ડેલ્ટા ટી ગણ્યો નહીં તો વેગ, તો એ બંનેનો ગુણાકાર અચળ થઈ ગયો. ચોક્કસપણે એવું જ થયું મિત્રો. એ અચળ જ થયો કહેવાય. એનો મતલબ એમ કે અહીંયા અદબનીય વહન માટે રોહ પી, રોહ ક્યુ અને રોહ આર સમાન એટલે એપી વીપી બરાબર એ ક્યુ વીક્યુ બરાબર એ આર વીઆર આવ્યું. એનો અર્થ એમ કે એવી બરાબર અચળ. આ એવી બરાબર અચળને આપણે સાતત્યના સમીકરણ તરીકે ઓળખીએ છીએ. આને સાતત્યનું સમીકરણ એવું કહેવાય છે. કેમ સાતત્યનું સમીકરણ કેમ કહ્યું મિત્રો? એવું કહેવાનું કંઈ કારણ? તો સાતત્ય થયું ને અહીંયા. શબ્દનો અર્થ સમજો. તમે જો શબ્દનો અર્થ સમજવાનો પ્રયત્ન કરો તો કોઈ પ્રશ્ન, કોઈ થિયરી ફિઝિક્સમાં અઘરું નથી. માત્ર શબ્દનો અર્થ થોડો સમજવાનો પ્રયત્ન કરો. સાતત્ય. અહીંયા તરલ વહનમાં સાતત્ય જળવાઈ રહ્યું છે. અહીંયા તરલ વહનમાં સાતત્ય જળવાઈ રહ્યું છે. શેનું સાતત્ય? વહનનું શેનું સાતત્ય છે આમાં? તો કે ભાઈ તમારું જે આડછેદ હોય એનું ક્ષેત્રફળ એ લઈ લો, એમાંથી વહન કરતા તરલનો વેગ વી લઈ લો, તો આ બેનો ગુણાકાર એ ઇન્ટુ વી અચળ જળવાઈ રહે. હા, તમે એવું કહી શકો કે અહીંયા આગળ તમે આ વીને એકમ સમય દરમિયાન લીધેલું છે તો પછી તેને અંતર પણ માની શકાય. વી ગુણ્યા ડેલ્ટા ટી તો એને અંતર માની શકાય. તો જાણે કે આ એ અને વીનો ગુણાકાર એ એક રીતે એકમ સમયમાં કદ દર્શાવે છે. એકમ સમયમાં કદ. ચલો બે નવી ભૌતિક રાશિ વાત કરું છું. કદ ફ્લક્સ. ભૌતિક રાશિનું નામ આપણે આવાડીએ કદ ફ્લક્સ. કદ ફ્લક્સ એટલે શું? તો તરલના
વહન દરમિયાન વાહકના કોઈ પણ આડછેદમાંથી આજે આપણે જે આડછેદ જોયા એવો આડછેદ લઈ લો, એ આડછેદમાંથી એકમ સમયમાં પસાર થતો તરલનો જથ્થો એટલે એનું કદ, તરલનું કદ ફ્લક્સ. ફરી એકવાર કહું, આવા કોઈ પણ આડછેદમાંથી એકમ સમયમાં પસાર થતા તરલના કદને તેનું કદ ફ્લક્સ કહે છે. એકદમ સરળ. એ ગુણ્યા વી, જે વી એ વેગ છે પણ તે એકમ સમય દરમિયાન માપ્યો છે એટલે અંતર કહીશું. તો ક્ષેત્રફળ ગુણ્યા અંતર એટલે કદ થઈ ગયું. ક્ષેત્રફળ ગુણ્યા અંતર એટલે કદ થઈ ગયું. એ વી બરાબર કદ થયું, આ કદ ફ્લક્સ થયું. આ અને એ કદ ફ્લક્સ ચળ હોય, સતત હોય, સાતત્ય જળવાઈ રહ્યું છે એમાં. આમ ધારારેખી વહન દરમિયાન સ્થાયી વહનના કિસ્સામાં દરેક આડછેદમાંથી સમાન સમયમાં સમાન કદ પસાર થાય એવી બરાબર અચળ હોય. બીજી રીતે કહીએ તો એ અને વી એકબીજાના વ્યસ્ત ચલનમાં રહેશે. ના સમજાયું? જુઓ લખું છું જુઓ. આના પરથી હું આમ લખી શકું, વી ચલે છે 1/a, વી ચલે છે 1/a. ચાલે કે નહીં? આનું કોઈ ઉદાહરણ તમે વિચારી શકો? વી ચલે છે 1/a નું કોઈ ઉદાહરણ વિચારી શકો તમે? હા, વિચારો ને ભાઈ. જેમ આડછેદ નાનું તેમ વેગ વધારે, જેમ આડછેદ નાનું તેમ વેગ વધારે. યાદ આવે છે એવું કોઈ ઉદાહરણ? તમે યાદ કરો, આપણે આંગણામાં પાણી છાંટવાનું હોય, બગીચામાં પાણી છાંટવાનું હોય પાણીની પાઇપથી. તો એ પાણીની પાઇપ હોય, એ પાણીની પાઇપને આમ હાથમાં રાખો અને આમ પાણી છાંટતા હો તમે આવી રીતે. પાણીની ધાર કેટલે સુધી જાય છે ભાઈ? જેવો નળમાંથી ફોર્સ આવતો હશે એ પ્રમાણે રહેશે થોડુંક. પણ જો મારે થોડું દૂર પાણી છાંટવું હોય તો આપણે આમ ધીમે રહીને આમ થોડીક આંગળી મૂકી દઈએ છીએ પાઇપની આગળ, એટલે થોડી દૂર સુધી પાણીની પિચકારી ઉડે છે. જાણે કે કેમ આવું કેમ થયું મિત્રો? આવું તો આપણે કર્યું છે, આપણને પ્રેક્ટિકલી આવડે છે. પણ આવું વિચાર્યું નહોતું ને કોઈ દિવસ. આવું વિચાર્યું હતું કેમ પાણી દૂર સુધી જાય છે? આમાં શું ફિઝિક્સ હશે? આજે આપણે એ ભણ્યા મિત્રો. આની પાછળ આ સાતત્યનું જે સમીકરણ ભણ્યા ને એ જવાબદાર છે. જેમ આડછેદ તમે નાનું કર્યું તેમ બહાર આવતા પાણીનો વેગ વધ્યો, અને જો પ્રારંભિક વેગ વધે, તમને ખબર છે પ્રક્ષિપ્ત ગતિ ભણ્યા જ છો, વેગ વધે તો સ્વાભાવિક રીતે અવધિ વધે, પાણી વધારે દૂર સુધી જાય. અવધિ ભણ્યા હતા, અવધિનો આધાર છે એના ઉપર પ્રક્ષિપ્ત કોણ અને પ્રારંભિક વેગ. તો આ પ્રારંભિક વેગનો વધારો પાણી દૂર સુધી મોકલવા માટે જવાબદાર. પણ એ વેગ વધાર્યો કેવી રીતે? આગળ સહેજ આંગળી રાખી ત્યારે. રાઈટ? આમ આ સાતત્યના સમીકરણનો ઉપયોગ છે એકચ્યુઅલમાં. ફાવશે? ખ્યાલ આવ્યો? અચ્છા, હા, હમણાં જ મેં કહ્યું આપણે બે નવી રાશિની વાત કરવી છે. એક તો કરી મેં, કઈ? કદફ્લક્ષ. શું કહ્યું કદફ્લક્ષ માટે મેં? કદફ્લક્ષ એટલે હા, રાઈટ, યાદ આવી ગયું ને? ઓકે. દળ ફ્લક્ષ એટલે શું? નવી રાશિ દળ ફ્લક્ષ. બસ કદફ્લક્ષ જેવું જ. આડછેદમાંથી એકમ સમયમાં પસાર થતા તરલનું દળ, અથવા પ્રતિ સેકન્ડ તરલનું દળ, અથવા દળનો વહન દર કહી દો. દળ ફ્લક્ષ છે. આ બે રાશિઓ થઈ, દળ ફ્લક્ષ અને કદફ્લક્ષ. આ જે કંઈ પણ ચર્ચા આપણે કરી એ ધારારેખી વહન દરમિયાન જો અદબનીય વહન થઈ રહ્યું હોય તોની ચર્ચા હતી. હું માનું છું હવે આમાં કોઈ મુશ્કેલી નહીં હોય. એક નાનકડી વાત પાછી કરી દઉં તો, હમણાં તમે એમ જોયું, પેલી મેં આકૃતિ તમારી સમક્ષ દોરીને મૂકી હતી તેની હું વાત કરી રહ્યો છું, એ યાદ અપાવી રહ્યો છું. એમાં તમે એમ જોયું કે એક તરફથી જેટલો તરલનો જથ્થો નાના આડછેદમાં દાખલ થયો એટલો જ જથ્થો મોટા આડછેદમાંથી બહાર નીકળ્યો. આ જે જાણે કે પાણીની પાઇપમાં જેમ પાણીનું વહન થતું હોય એમ તરલનું વહન થયું હતું. રાઈટ? આ એક રીતે અદૃશ્ય એવી વહન નળી હતી. આને આપણે નામ આપીએ છીએ એક વહન નળી, જેમાં પાણીની પાઇપ જેવી કોઈ ઘન પદાર્થની દિવાલ બનેલી નથી, પણ તેમ છતાંય આ વહન નળીની દિવાલ તોડીને પ્રવાહી બહાર જતું નથી. જો જાય તો એ વહન ધારારેખી રહેતું નથી. ક્લિયર વાત? અચ્છા, તો શું બધા તરલ માત્ર ધારારેખી વહન જ કરતા હશે? ના. મેં શરૂઆતમાં કહ્યું મિત્રો, શરૂઆતમાં મેં કહ્યું કે ખૂબ ધીરેથી વહેતા પ્રવાહીઓ માટે જ ધારારેખી વહન શક્ય છે. જો એનો વેગ વધતો જાય તો એવું ચોક્કસ એક વેગનું મૂલ્ય મળશે, એવું એક સીમાંત મૂલ્ય મળશે કે જ્યારે એ વહન ધારારેખી રહેશે નહીં. એવા વેગને આપણે ક્રાંતિ વેગ તરીકે પણ ઓળખી શકીએ.
એવા વેગને આપણે ક્રાંતિવેગ તરીકે ઓળખી શકીએ. એ ક્રાંતિવેગ કરતાં વધારે વેગે ગયા તો ધરારેખી વહન નહીં થાય. હવે જે વહન થશે તે પ્રક્ષુબ્ધ વહન હશે. પ્રક્ષુબ્ધ વહન. બરાબર? ઓકે. ધારારેખી વહનથી જો આપણે વેગ વધારતા જઈએ તો પ્રક્ષુબ્ધ વહન થાય. અને આવા પ્રક્ષુબ્ધ વહન થઈ રહ્યું હોય એ, જેમ કે દરિયાના મોજા વહન ગતિ કરી રહ્યા છે, અથવા કોઈ ઝરણાના દરિયાના મોજા કરતાં વધારે સારું ઉદાહરણ લઈએ. કોઈ પાણી વહી રહ્યું છે, ઝરણાનું કે નદીનું પાણી, અને જઈને એ ખડક સાથે અથડાયું, ગરક સાથે જઈને અથડાયું. હવે તેના વેગમાં મોટા ફેરફારો થશે. મારો કહેવાનો મતલબ એમ છે, ખૂબ ઓછા વેગે ધારારેખી વહન હતું, વેગ વધાર્યો, પ્રક્ષુબ્ધ વહન થયું. હજુ જો વેગ અતિશય વધારી દઈએ અને જે જઈને ખડક સાથે અથડાય તો હવે જે થશે એ જાણે કે વમળો ઘૂમરી લેતા પ્રવાહો થશે, ફીણ ફીણ ઉત્પન્ન થશે. એને પણ આપણે નામ આપ્યું છે સફેદ પાણીના ધરાવો તરીકે આપણે એને ઓળખીએ છીએ. ચાલો એકવાર વાંચી લઈએ એને. આપણે એકવાર વાંચી લઈએ. જુઓ, સ્ક્રીન ઉપર નજર કરો. પહેલાં મેં કહ્યું એ સ્થાયી વહન, પછી વાત કરીએ પ્રક્ષુબ્ધ વહન, અને છેલ્લું કહ્યું એ દુધિયા જળના ધરા, વ્હાઇટ વોટર રેપિડ્સ. વ્હાઇટ વોટર રેપિડ્સ એટલે કે દુધિયા જળના ધરા તરીકે ઓળખાય છે. ક્યારે ઉત્પન્ન થાય મિત્રો? એ તો પહેલાં જ સ્થાયી વહનની મેં વાત કરી દીધી તમને. ધીમે વહન થતું હોય તો સ્થાયી વહન હોઈ શકે. એમાં આપણે વાત કરી લીધી સીમાંત વેગ અંગેની. તમને મેં કહ્યું બી ખરું એમાં કે અમુક મૂલ્ય હશે વેગનું, જેનાથી ઉપર જોડે વેગ આવી જાય તો તમારું વહન છે એ પ્રક્ષુબ્ધ વહન તરીકે ઓળખાય. ક્રાંતિ વેગની વાત કરીએ અથવા ક્રાંતિ ઝડપ કહીએ એને. પ્રક્ષુબ્ધ વહન અંગ્રેજીમાં એને કહેવાય છે ટર્બલન્ટ ફ્લો. રાઈટ. સ્થાયી વહન સ્ટેડી ફ્લો, ટર્બલન્ટ ફ્લો. અને હવે આવ્યું તે દુધિયા જળના ધરા, વ્હાઇટ વોટર રેપિડ્સ, જેને આપણે એમ કહ્યું કે ભાઈ ખડક સાથે જ્યારે ઝરણાનું પાણી કે નદીનું પાણી અફડાય ત્યારે ફીણવાળા નાના ઘૂમરી લેતા એવા પ્રવાહો રચાય છે, જેમને આપણે નામ આપીએ છીએ આ દુધિયા જળના ધરાઓ તરીકે એને નામ આપીએ છીએ. જુઓ, કેટલીક આકૃતિ પણ મેં દર્શાવવાનો પ્રયત્ન કર્યો છે તમને. એ આકૃતિમાં સૌથી પહેલાં એક આકૃતિ મેં મૂકી છે એ ધારારેખા અંગેની છે આકૃતિ. ધારારેખાઓ એકબીજાને સમાંતર હોય, આકૃતિમાં એવો દર્શાવવાનો પ્રયત્ન કર્યો છે. જરૂરી નથી કે એ બધી એકબીજાથી સમાન અંતરે પણ હોય, સમાંતરે હોવી જોઈએ, આ વસ્તુ નક્કી. જ્યારે બીજી આકૃતિ છે એમાં જ ખાસ જુઓ કે ભાઈ જો કોઈક પેલા એક્ઝોસ્ટ ફેનમાંથી હવા બહાર નીકળતી હોય, જોશમાં બહાર આવતી હોય હવા, તો એવી જોશમાં નીકળતી હવા વહનને લંબરૂપે મૂકેલી આ એક તકતી છે. વહન જે દિશામાં થાય છે ને લંબરૂપે આ નાની તકતી મૂકી છે, એને અથડાઈને જો બહાર આવે તો વહન પ્રક્ષુબ્ધ વહન થઈ જાય. જેમ પેલા પાણીની સામે ખડક આવે એમ આ બહાર આવતી હવા છે એ વચ્ચે કોઈક પાટિયું કે કોઈક ઘન પદાર્થ એવો મૂકી દો જેને અથડાઈને બે બાજુએથી હવા જાણે કપાઈને બહાર નીકળી, તો આ વહન છે એ પ્રક્ષુબ્ધ વહન થઈ ગયું છે એમ કહેવાય. રાઈટ. તો આ ધારારેખી વહન, આ પ્રક્ષુબ્ધ વહન બંને તમારા મગજમાં ક્લિયર થઈ ગયા હશે એવું હું માનું છું. રાઈટ. ચાલો, એક સારો એવો પ્રશ્ન હતો આ. સાતત્યનું સમીકરણ પરીક્ષામાં પૂછાઈ શકે. ભાઈ સ્થાયી વહન સમજાવો, જુદો પ્રશ્ન પૂછાઈ શકે. સાતત્યના સમીકરણની તારવણી કરો. આવડશે હવે તો. બે પ્રશ્નો આવડે એવા જ છે, ચોક્કસ, પાક્કું ને? હવે તો હવે અગત્યના કહેવાતા એવા અન્ય એક પ્રશ્ન તરફ આગળ જઈએ. એનું નામ છે બર્નૌલીનો સિદ્ધાંત. બર્નૌલીનો સિદ્ધાંત. મિત્રો, આપણા તરલયંત્રશાસ્ત્રના અતિ મહત્ત્વના કહેવાતા એવા સિદ્ધાંતોમાંનો એક સિદ્ધાંત છે આ પણ. બર્નૌલીનો સિદ્ધાંત છે આ. વૈજ્ઞાનિક હતા બર્નૌલી, એમના નામ ઉપરથી એમણે આપેલો સિદ્ધાંત છે એટલે બર્નૌલીનો સિદ્ધાંતના નામે ઓળખીએ છીએ. છે શું ખરેખર આ બર્નૌલીનો સિદ્ધાંત? ઓકે ફાઇન, નામ છે એમનું, એમના પરથી આપ્યો, પણ મૂળભૂત રીતે આ રજૂ શું કરશે, શેના પર એ રચાયો છે? મિત્રો, તમે કાર્ય ઉર્જા પ્રમેય ભણ્યા હતા, યાદ આવે છે? કાર્ય ઉર્જા પ્રમેય. હા, એ કાર્ય ઉર્જા પ્રમેયનો ઉપયોગ અથવા એના આધાર ઉપર આ બર્નૌલીનો સિદ્ધાંત રચાયેલો છે. કાર્ય ઉર્જા પ્રમેયના આધાર ઉપર આ બર્નૌલીનો સિદ્ધાંત તારવવામાં આવે છે. શેને માટે છે? તો મિત્રો, આ નિયમ છે એ કોઈ સ્થાયી, અદબનીય
અશ્યાન અચક્રીય વહન કરતા તરલ માટેનો છે. 4 વસ્તુઓ. પહેલી, સ્થાયી વહન હોવું જોઈએ. બીજી, અશ્યાન વહન હોવું જોઈએ. ત્રીજી, અચક્રીય વહન હોવું જોઈએ. અને ચોથું એટલે અદબનીય વહન હોવું જોઈએ. એક શબ્દ તમને એમાં કદાચ ન સમજાય, અશ્યાન, તો એના વિશે આપણે આ પ્રકરણમાં આગળ ઉપર ચર્ચા કરીશું. અચક્રીય તો સમજાય એવું છે ભાઈ, ઘૂમરી લેતા પ્રવાહો ન હોય, ચક્રીય વહન કહેવાય એને, એવું ન હોય તો એ અચક્રીય વહન થઈ ગયું. સ્થાયી વહન હોવું જોઈએ, રાઈટ. તો આવા કોઈ વહન દરમિયાન આપણે બર્નોલીના સિદ્ધાંતની તારવણી કરવાની છે. કરીએ શરૂઆત. એને માટે એક વિશિષ્ટ પ્રકારની નળીનો ઉપયોગ કરવાના છીએ. એને સમજીએ, એ આકૃતિમાં જોઈશું, અને તે પરથી સિદ્ધાંત કેવી રીતે તારવવો, કાર્ય ઉર્જા પ્રમેયનો ઉપયોગ કેવી રીતે કરવો, એની ચર્ચા કરીશું. બરાબર? તો ચાલો તમને ટેલિટોપ ઉપર હું આકૃતિ બતાવું છું, એના પર નજર કરો. બર્નોલીનો સિદ્ધાંત, રાઈટ. આ બર્નોલીના સિદ્ધાંતમાં જુઓ, એક નળી દર્શાવી છે મેં, એક વિશિષ્ટ નળી દર્શાવી છે. આ જે નળી તમને દર્શાવેલી છે એના ઉપર નજર કરો. ડાબી બાજુનો છેડો થોડો સાંકડો છે અને જમણી બાજુનો છેડો થોડોક પહોળો આવે છે. એટલે કે ડાબીથી જમણી તરફ જઈએ તેમ આડછેદ મોટું થતું જાય છે. ડાબીથી જમણી તરફ જઈએ તેમ આડછેદ મોટું થતું જાય છે. સાથે સાથે તમે ધ્યાનથી જુઓ, ડાબી બાજુનો છેડો ઓછી ઊંચાઈએ છે, જમણી બાજુનો છેડો થોડી વધારે ઊંચાઈએ છે. ઊંચાઈનો પણ ફરક છે. આ એક વિશિષ્ટ આકાર ધરાવતી નળી છે એમ માનવું, રાઈટ. હવે આ નળીની અંદર કોઈ તરલ વહન થઈ રહ્યું છે. એક તરલ કેવા પ્રકારનું છે, કેવા પ્રકારનું વહન કરે છે? આઈ મીન ભાઈ, સ્થાયી વહન છે, અદબનીય, અચક્રીય અને અશ્યાન વહન છે. એવું વહન કરતા એવા તરલ માટે આપણે પહેલાં તો એમ વિચારવું છે કે તરલનું વહન થયું શા માટે. સ્વાભાવિક રીત છે કે જો આ બંને છેડાઓ વચ્ચે દબાણનો તફાવત રચાય તો એ દબાણ તફાવત તમને જરૂરી બળ પૂરું પાડે અને તે બળની મદદથી તરલ વહન કરશે, એ નક્કી. જો બંને છેડે દબાણ સરખું જ હોત તો તરલ સ્થાયી સ્થિતિમાં હોત. આપણે ભણી ગયા પાસ્કલના નિયમ જેવી વાતો બધી જ. પરંતુ અહીંયા બંને છેડા વચ્ચે દબાણ તફાવત છે, માટે તરલનું વહન થઈ રહ્યું છે. તરલ જેમ કે અહીંયા જુઓ તમે, આ બાજુએ આડછેદ A1 ક્ષેત્રફળ, રાઈટ, અને એનો દબાણ છે ત્યાં P1, H1 ઊંચાઈએ રહેલું છે, તો બીજું આડછેદ છે ત્યાં ક્ષેત્રફળ A2 છે અને દબાણ P2 છે. અને અહીંયા આ P1 અને P2ના મૂલ્યો જુદા જુદા છે, બે સમાન નથી. એ અસમાન P1 અને P2 હોવાને કારણે, અથવા એમ કહો P1નું મૂલ્ય P2 કરતાં વધારે હોવાને કારણે તરલનું વહન આડછેદ 1 થી આડછેદ 2 તરફ થઈ રહ્યું છે. ક્લિયર? સમજાય? પહેલો મુદ્દો વાત ખબર પડી? ઓકે. હવે હું એમ કહું છું કે આપણે આ દબાણ તફાવતને કારણે તરલનું વહન થયું, તો એને માટે કંઈક કાર્ય કર્યું હશે ને? કંઈક કાર્ય તો કર્યું જ હશે ચોક્કસપણે. ચલો એ કાર્યથી ગણતરીની શરૂઆત કરું છું હું. જુઓ, અહીંયા આગળ એક નાનકડો એવો તરલખંડ મેં ધ્યાનમાં લીધો છે. અહીંયા આગળ એક નાનકડો એવો તરલખંડ મેં ધ્યાનમાં લીધો છે. એ તરલખંડમાં તરલને B થી C સુધી પહોંચાડવું છે. મારે તરલના એક નિશ્ચિત જથ્થાને B થી C સુધી પહોંચાડવું છે. આ માટે થઈને સ્થાનાંતર કેટલું કરવું પડશે? જો તરલનો વેગ અહીંયા V1 હોય અને ડેલ્ટા ટી સમયમાં તરલ B થી C સુધી પહોંચતું હોય તો સ્થાનાંતર કરવું પડે V1 ઇન્ટુ ડેલ્ટા ટી. ફરી અહીંયા આગળ તરલનો વેગ V1 છે, તરલ ઝડપ કહી દો તોય વાંધો નથી, V1 છે, અને B થી C સુધી પહોંચતા ડેલ્ટા ટી સમય લાગે તો એણે કાપેલું અંતર V1 ડેલ્ટા ટી કહેવાય. સ્થાનાંતર ગણો અથવા અંતર ગણો, V1 ડેલ્ટા ટી થયું. તેવી જ રીતે અહીંયા આગળ પણ જુઓ, D થી E પર જવાનું છે, તરલનો વેગ V2, સમય લીધો ડેલ્ટા ટી, માટે સ્થાનાંતર અંતર થઈ ગયું V2 ડેલ્ટા ટી. હવે B થી C જવા કેટલું કાર્ય કરવું પડે અને D થી E જવા કેટલું કાર્ય કરવું પડે? ચલો જોતા જઈએ ભાઈ. તરલ ઉપર ડાબા છેડા પર અહીંયા જોવાનું ભાઈ, આ ડાબો છેડો કહેવાય, નીચેનો છેડો છે એ. ઓકે, ત્યાં આગળ તરલ ઉપર કરવું પડતું કાર્ય કેટલું? તો કે W1 બરાબર, હમણાં હું બોલ્યો ભાઈ, દબાણ તફાવતને કારણે મળતા બળની અસર હેઠળ કાર્ય થશે.
દબાણ તફાવતના પરથી મળતું બળ. તો ભાઈ બળ એટલે પી ગુણ્યા એ, એફ બરાબર પી એ, રાઈટ. હા, તો એ દબાણ હતું P1, આડછેદ હતું A1 એટલે બળ F1 મળ્યું. અને આટલું અંતર કાપ્યું એટલે V1 ડેલ્ટા ટી, કાર્ય બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર, પતી ગઈ વાત. V1 ડેલ્ટા ટીને મેં કદ કહી દીધું, નાની નાની વાત છે ભાઈ, ઝડપમાં થોડું. V1 ડેલ્ટા ટી એટલે કે આ ડેલ્ટા V થઈ ગયું, કદ આવ્યું ભાઈ. બે V અલગ અલગ છે, જુઓ જુઓ જુઓ, બે V અલગ છે. આ Vની નિશાની અને આ V, આ કદનો V છે ને પેલો વેગવાળો V હતો. ઓકે, તો કાર્ય કેટલું કર્યું મેં? P1 ડેલ્ટા V, ડાબા છેડે થયેલું કાર્ય. હવે જમણા છેડા ઉપર તરલ પર કેટલું કાર્ય કર્યું? -P2A2 V2 ડેલ્ટા ટી. હા, આ માઇનસ ક્યાંથી આવ્યું? પણ પ્રશ્ન થાય, થવો જ જોઈએ. માઇનસ અહીંયા તો હતું નહીં, અહીંયા ક્યાંથી આવી ગયું ભાઈ? તો મિત્રો અહીંયા આગળ દબાણની જે આપણે વાત કરીએ છીએ, બંને તરફના દબાણો તરલના આડછેદ પર બહારથી અંદર તરફ લાગે છે. દબાણ અંદર તરફ લાગે છે એનો મતલબ કે અહીંયા આગળ તમારું બળ અંદર તરફ છે, તમે એનો સામનો કરીને જઈ રહ્યા છો. તમને ખબર છે બળ વિરુદ્ધ કરેલું કાર્ય તો ઋણ આવે, બળ વિરુદ્ધ કરેલું કાર્ય તો ઋણ આવે. અહીંયા લીધું ઋણ આપણે કાર્ય, -P2A2 V2 ડેલ્ટા ટી એટલે -P2 ડેલ્ટા V. આમ તરલ પર થતું કુલ કાર્ય આમ તો W1 વત્તા W2 કહેવાય. W1 વત્તા W2 એવું જ કરીએ ચાલો ને. આપણે અહીંયા W1 વત્તા W2 લખી દઈએ તોય વાંધો નથી, અને આ રાખીશું તો પણ બહુ વાંધો નથી. નિશાની આપણે ધ્યાનમાં રાખવાની કે ભાઈ W2નું મૂલ્ય ઋણ હતું, રાઈટ. ચલો તો હવે એનો આપણે ઉપયોગ કરીએ તો અહીંયા આગળ કુલ કાર્ય આપણી પાસે આવી ગયું W1 માઇનસ W2 એટલે કે P1 માઇનસ P2 ઇન્ટુ ડેલ્ટા V. જુઓ જોઈએ, હમણાં જ મેં કહ્યું હતું તમને, થિયરીની શરૂઆત થઈ ને ત્યારે જ હું બોલ્યો હતો. શું કીધું હતું મેં તમને? એવું કે ભાઈ અહીંયા તરલનું વહન દબાણ તફાવતને કારણે ઉત્પન્ન થઈ રહ્યું છે. તરલનું વહન દબાણ તફાવતને કારણે દબાણ તફાવતથી જે બળ મળે તે તરલ વહન માટે જવાબદાર છે. ભાઈ એક બાજુ દબાણ કેટલું હતું? નીચેની બાજુએ P1, ઉપર ગયું ત્યાં દબાણ P2. બંને વચ્ચે તફાવત હતો એટલે બળનો તફાવત આવે. ચલો દબાણ તફાવત કેટલો? P1 માઇનસ P2. અને એના પરથી આપણે ગણી નાખ્યું હતું ભાઈ, ડેલ્ટા V હતું એ શું હતું? કદ હતું. કદ એટલે ક્ષેત્રફળ ગુણ્યા અંતર, ભેગું થઈને આપણે એને જ તો બનાવ્યું હતું, રાઈટ. એટલે તમે જે પેલા બે W1 W2 અલગ અલગ ગણ્યા એને બદલે તમે ડાયરેક્ટ માનસિક રીતે સમજી શકો આવું કે ભાઈ દબાણનો તફાવત ગુણ્યા ડેલ્ટા V, જે કદને લઈ ગયા આપણે ઉપર તે. શું બોલ્યો હું? જે કદને આપણે નીચેથી ઉપર લઈ ગયા તે. હા, એટલે હવે નવા મુદ્દા તરફ જવું પડશે. તો પહેલાં આપણે ગણતરી કરી નાખી કાર્યની P1 માઇનસ P2 ઇન્ટુ ડેલ્ટા V. ઓકે, ચલો હવે બીજા ભાગ તરફ જઈએ. કાર્ય ઉર્જા પ્રમેયનો ઉપયોગ કરીએ. જુઓ સ્ક્રીન ઉપર, અહીંયા આગળ કાર્ય આપણું છે બે ભાગમાં વહેંચાશે. કાર્યનો અમુક હિસ્સો ગતિ ઉર્જામાં રૂપાંતર પામશે, તો બાકીનો હિસ્સો છે ગુરુત્વીય સ્થિતિ ઉર્જામાં પણ ખર્ચાશે. થોડી ગતિ ઉર્જા મળશે, થોડી ગુરુત્વીય સ્થિતિ ઉર્જા પણ જશે, રાઈટ. કાર્યના બે ભાગ પાડવાના. ચલો કેવી રીતે? તો કે ભાઈ નળીમાંથી ડેલ્ટા ટી સમયમાં આપણે વહન પામતું દળ ગણ્યું. હમણાં થોડા વખત 5-10 મિનિટ પહેલાં જ આપણે ચર્ચા કરી. ભાઈ ડેલ્ટા એમનું સૂત્ર કયું? તો ρ A1 V1 ડેલ્ટા ટી એટલે કે ρ ડેલ્ટા V. કર્યું હતું હમણાં જ. ઓકે, A1 V1 ડેલ્ટા ટી ને ડેલ્ટા V કહેવાય, સમજાય એવું જ છે. આ ડેલ્ટા એમ થયું તો ગુરુત્વીય સ્થિતિ ઉર્જામાં થતો ફેરફાર કેટલો? મિત્રો તમને યાદ હશે આપણે કાર્ય ઉર્જા પાવાના જે પ્રકરણ ભણ્યા એમાં કોઈ કદને H1 ઊંચાઈથી H2 ઊંચાઈએ લઈ જવા માટે કરવું પડતું કાર્ય એટલે જ સ્થિતિ ઉર્જામાં થતો ફેરફાર, આવું કંઈક ભણ્યા હતા તમે. હા, તો એના પરથી આ લખેલું છે આપણે ડાયરેક્ટ ρ G ડેલ્ટા V ઇન્ટુ H2 માઇનસ H1, જેમાં આ રોહ અને ડેલ્ટા V. ચલો તમને યાદ અપાવી દઉં, ચલો ટૂંકમાં એકદમ ટૂંકમાં કહી દઉં. તમે જે ભણ્યા હતા એ કંઈક આવું ભણ્યા હતા ભાઈ. ડેલ્ટા U બરાબર આમ યાદ કરો તો M દળ આવે, રાઈટ. આપણે આવી વાત કરી હતી ભાઈ, સ્થિતિ ઉર્જાનું સૂત્ર mgh વાળું સૂત્ર હતું, ગુરુત્વીય સ્થિતિ ઉર્જાનું સૂત્ર હતું mgh. ઓકે, હા, એનો જ ઉપયોગ કર્યો છે અહીંયા આગળ. દળની જગ્યાએ હવે જુઓ આ G અને Hની જગ્યાએ ઊંચાઈનો તફાવત લો, અને દળ માટે તો આપણે લખ્યું જ છે ઉપર. હવે યાદ આવી ગયું, રાઈટ. તો આ ડેલ્ટા U મળ્યું. હવે અહીંયા આગળ
રો જી ડેલ્ટા વી H2 માઇનસ H1 એ ગુરુત્વીય સ્થિતિ ઉર્જા થઈ અને ગતિ ઉર્જાનો ફેરફાર ગણવું તો ડેલ્ટા કે હાફ mv સ્ક્વેર વાળું સૂત્ર, અહીંયા એમ એટલે રો ડેલ્ટા વી છે જ અને વેગનો તફાવત v2 સ્ક્વેર માઇનસ v1 સ્ક્વેર, તો હાફ રો ડેલ્ટા વી v2 સ્ક્વેર માઇનસ v1 સ્ક્વેર. આ બંનેને કાર્ય ઉર્જા પ્રમેયનો ઉપયોગ કરો તો P1માં આગળનું સૂત્ર યાદ કરો ભાઈ, કાર્યનું P1 માઇનસ P2 ડેલ્ટા વી, આ રહ્યું જોઈ લો એકવાર, P1 માઇનસ P2 ડેલ્ટા વી, નીચે આવ્યું સ્થિતિ ઉર્જાનું સૂત્ર અને આ રહ્યું કાર્ય ગતિ ઉર્જા પ્રમેયવાળા ગતિ ઉર્જાનું સૂત્ર. સરખાવો, ચલો સરખાવો ભાઈ. આ કાર્ય હતું, ગતિ ઉર્જા, સ્થિતિ ઉર્જા, બેનો સરવાળો કરો. હવે સિમ્પલ મેથેમેટિકલ સ્ટેપ જ છે આ. હવે આમાં બીજું કોઈ ફિઝિક્સનો સિદ્ધાંત વાપરવાનો નથી. તો પછી સાદુરૂપ આપો તો અહીંયા આગળથી જે જતું હોય કંઈ જનારને રોકી શકાય નહીં. જવા દો. ચલો કોણ કોણ જાય છે જુઓ જોઈએ. ડેલ્ટા આવી ગયો બધેથી. તો હવે સૂત્ર નીચે નવેસરથી લખ્યું, સૂત્ર થઈ ગયું બરાબર જુઓ. હવે એ સૂત્રના જરા કૌંસ ખોલી નાખો. આ કૌંસ ખોલીને જેમાં 1 આવે છે એવા પદોને એક બાજુ અને 2 વાળા પદોને બીજી બાજુ ભેગા કરી દો. એક બાજુ 1 વાળા પદો અને બીજી બાજુ 2 વાળા પદોને ભેગા કરો તો સૂત્ર લખાય છે P1 વત્તા હાફ રો V1 સ્ક્વેર વત્તા રો જી H1 બરાબર P2 પ્લસ હાફ રો V2 સ્ક્વેર પ્લસ રો જી H2. 1 2 જવા દો ને, તો આપણે સિમ્પલ સ્વરૂપે લખી દઈએ તો આમ લખાય P બરાબર P પ્લસ હાફ રો V સ્ક્વેર પ્લસ રો જી H બરાબર અચળ. આને આપણે બર્નોલીનું સમીકરણ તરીકે ઓળખીએ છીએ. આ બર્નોલીનું સમીકરણ છે, યાદ રાખજો ભાઈ. આ દબાણ છે, આ શું છે? હાફ રો વી સ્ક્વેર એટલે એકમ કદ દીઠ ગતિ ઉર્જા અને આ એકમ કદ દીઠ સ્થિતિ ઉર્જા કહેવાય. ત્રણેયનો સરવાળો અચળ. શબ્દોમાં બોલ્યો હું, શબ્દોમાં બર્નોલીનું સમીકરણ દબાણ, એકમ કદ દીઠ ગતિ ઉર્જા અને એકમ કદ દીઠ સ્થિતિ ઉર્જાનો સરવાળો અચળ હોય છે. રાઈટ, આ બર્નોલીનું સમીકરણ છે. અને સ્થિર તરલ હોય તો V બરાબર 0. પત્યું. પેલું ગેજ દબાણવાળું સૂત્ર આવી ગયું ભાઈ, P1 માઇનસ P2 વાળું રો જી H, ખરું કે નહીં? આમ બર્નોલીના સમીકરણ પરથી તમે પેલું સ્ટેટિક્સવાળું સૂત્ર ગેજ દબાણવાળું પણ તારવી શકો. એટલે આપણે કહીએ છીએ કે આ બર્નોલીનું સમીકરણ છે ને એ બહુ ઉપયોગી છે મિત્રો. બર્નોલીનું સમીકરણ ખૂબ જ ઉપયોગી છે. જો કે આજે તો આપણે માત્ર સમીકરણની ચર્ચા કરી. નેક્સ્ટ ટાઈમ આ સમીકરણને એકવાર ઝડપમાં પાછું યાદ કરીશું અને એના પરથી અવનવા એના ઉપયોગો છે એની ચર્ચા કરીશું. ભાઈ બર્નોલીના સમીકરણના ઉપયોગો સરસ મજાના છે. રાઈટ, ખ્યાલ આવશે. એકવાર બરાબર વાંચજો, બહુ જ અગત્યનું છે. નેક્સ્ટ ટાઈમ આનાથી આગળ વધીશું આપણે થોડું રિવિઝન કરીને. ઓકે, ચાલો, નમસ્કાર.